બેસો બેસો. તમે શું કહેતા હતા જવાના છે? તમે જવાના હતા? તમે નથી કહેતા જવાના છે? હા, એવી આગળ વાત એવી હતી. પેલા એ વિચાર કર્યો હતો આગળ એવી વાત હતી. એમ પેલા જવાની વાત હતી. અમે 4 તારીખે જવા. એટલે જવાના હતા પ્રભુ, પણ પછી અમદાવાદમાં કંઈક એમ હશે ને, એટલે પછી વધારે આજે સેવા વધારી. શું થયું? શું થયું? અમદાવાદમાં જવાનું હોય ને, અમદાવાદમાં કોઈ જગ્યાએ એમ જવાનું હતું એવું. બે ચાર છે. 2-4 દિવસ અહીંથી ડાયરેક્ટ અહીં ડાયરેક્ટ પેલું પાછા આવું પડે ને અમદાવાદ. અમદાવાદમાં કંઈક કામ જલારામ પ્રભુ પોતરો છે ને એમનાથી 1 દિવસ જવું પડે એવું. પેલા લોકોને કેમ પેલે દહેગામની બસમાં બેસાડે, ત્યાંથી તો મળી જાય કેમ? એટલે જાતે શરદી થયો બહાર નો સુતાવો ને અંદર સુતાવો તો જેનું પ્રભુ અંદર કે છે, બહાર ઉઘાડ છે, પણ સારું છે? ઉઘાડ ફૂલ છે. છે બધું? હા, ફૂલ છે, ફૂલ. તો શરદી કેવી રીતે થઈ? વાતાવરણ છાશ પીધી? છાશ ઠંડી? સાંજે બંધ કરી દીધી આજથી. તમે કહેતા હતા ને. હે? આ સાત નથી લીધી. હવે બંધ કરી આજથી. સાત લેતા હતા આમ તો. હા હા મટે એટલે પીવાની. શું હે શું? બોલો કેમ હસ્યા? મટે એટલે પીવાની માં હસ્યા કેમ? એવું કે છે પેલા કરતા હોય કરવાનું, પછી મટે એટલે પછી કરવાનું એમ? એમાં પાછું વેદાંત બ્રહ્મજ્ઞાન હશે પાછું. શું છે ભાઈ? બોલો બોલો. તો પ્રેક્ટિકલ કે વ્યવહાર જ્ઞાન હશે, વ્યવહારુ જ્ઞાન. એટલે સામાન્ય રીતે આપણે કઈ દર્દ થયું હોય એટલે આપણે ચરી પાડીએ ને, પછી દર્દ મટી જાય એટલે પછી પાછું દરદ થાય એવું કરવાનું. એવું કામ ગળી જાવ છે? ખુલ્લું જ કાઢ નાખું. જે વોમિટ કરવા જેવું વોમિટ કરી દે ને તો અંદર શાંતિ થઈ જાય. અમે ઊંઘી જઈએ ને એટલે પછી મામા પ્રભુ કે આનંદ પ્રભુ કે એને ઈશારો કરે કે અમારે જવાનું છે, એટલે પછી જોરથી બોલે પ્રભુ ઓમ ઓમ ઓમ, એટલે પછી અમે જાગીએ. એટલે અમારું પાછળથી કી પૂરું થાય ને એટલે અમારું પાછળથી કી ઓમ ઓમ ઓમ. એમ કોણ કે? મામા પ્રભુ. પ્રભુ મામા પ્રભુ કે ને એને તો જોબ છોડી દીધો પણ પેલા ચાલુ છે ને સ્કૂલ. હા, એટલે મસ્તીથી ઊંઘીએ છે કે નહીં? તમે વાંચ્યા કરો ને આપણે મસ્તીથી. પણ તમારી ભૂલ આવે અને મેં ઊંઘતા હોય એમ કહો તો ખરા. તમારી વાંચવામાં ભૂલ આવે ને અને અમે ઊંઘીએ છીએ એવું સિદ્ધ કરો તો ખરા. એટલે તમે કહેતા હોય ભાઈ અમે ઊંઘતા હોય જગાડજો એમ. પ્રભુ માટે પ્રસાદ છે, સારું લઈ શકે. શું છે? એટલે આમાં શું હોય? દીર્ઘાયુ પ્રાસ છે, બધી જડીબુટ્ટીઓ. પણ તો ખાંડ તો નાખે જ. આ અમે નેટમાં સર્ચ કર્યું, ઝંડુનું છે અને ડાયાબિટીસને યુઝ કરી શકાય એવું નથી. ડાયાબિટીસને યુઝ કરી શકાય. એટલે કેવું લેવાનું? આપણે ચવનપ્રાશ યુઝ કરતા હોય. આ ચવનપ્રાશ નથી કરવું, તો દીર્ઘાયુ પ્રાસ છે. એમ નહીં, પણ એ લોકો તો ગળપણ તો નાખતા જ હોય ને. ગળ પણ નહીં હોય શકું, કારણ કે ડાયાબિટીસમાં યુઝ કરી શકાય એવું બધું નેચરલ વસ્તુ નેચરલ આયુર્વેદિક છે. એ તો સમજ્યા. ઝંડુનું છે અને મેં રિસર્ચ કરી લીધું છે કે આ વાપરી શકાય. એમ નહીં, ડાયાબિટીસમાં લઈ શકાય એવું ક્યાં? અંદર લખી છે નેટમાં છે, અંદર ઝંડુ કંપનીમાં સર્ચ કરીને નાખી બતાવે. તમે પૂછેલું? હા, રિસર્ચ કરેલું તમે મોબાઈલમાં.
ના ના ડાયાબિટીસ અંદર લખેલું ક્લિયર કે ડાયાબિટીસનો યુઝ કરી શકે. ડાયાબિટીસ 2 છે. પેન છે જરા નવી આવી તો લીધી છે. હા પેન છે અને આ પોઈન્ટ 2 અલગ અલગ છે. જાડો છે અને પતલો છે. નવું આવ્યું 2 સાઈડ. જાડા પોઈન્ટથી તો ના લખાય ને પતલા. હા ચાલો આપણી પાસે છે તો ખરી. હા અમે ત્યાં મૂકીએ બધું. અંદર લખ્યું છે સુગરમાં. હા હા બરોબર. વાંચ્યું તમે? હા અમે કાઢીને બતાવ્યું. એટલે શું વાંચ્યું? ડાયાબિટીસ હોય તો પણ યુઝ કરી શકાય. આયુર્વેદિક વસ્તુ છે શરીરમાં. આ એન્ટી એજિંગ વસ્તુ કહેવાય. એટલે ઉંમરનો પ્રભાવ અસર ઓછી કરી નાખે એની. શેનું? ઉંમર વધતી હોય એનો પ્રભાવ ઓછો કરવા માટે છે. બરાબર. એન્ટી એજિંગ લખેલો હતો. એટલે આ બધી અશ્વગંધા અને મૂસળી સત્તાવરી ને બધી આયુર્વેદિક વસ્તુઓ બનાવે છે. શું સાંભળ્યું? ઓમ ઓમ ચાલુ હતું ને? હા એટલે એવું રહેશે. ઓમ ચાલુ છે. આ શું કાઢ્યું છે અંદરથી? ઓમ 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 બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, મહાચિદાકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य भास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज, निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिग्य, निर्भ्रांत, निरपेक्ष, वत्सितराम, निर्वाण पूर्वार्ध, राउंड 40मो राउंड। आज
મધ્યે પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ સર્ગ 75મો પેજ નંબર 1005. સર્ગ 75મો ભગીરથનો ત્યાગ. આ 75મા સર્ગમાં ભગીરથ રાજાએ યજ્ઞો કરવાના મીશથી સર્વસ્વનો ત્યાગ કર્યાનું, ભિક્ષા માગવાનું અને કેટલાયક સ્થળોમાં ત્રિતલની સાથે વાસ કર્યાનું વર્ણન કરવામાં આવશે. એટલે 13મી સાંજે લીધું ને સપ્ટેમ્બર એટલે કેટલા દિવસ થયા? સપ્ટેમ્બરના 7, ઓક્ટોબરના 31, 7, 38. હે सप्टेम्बर ना ना सप्टेम्बर के तो 18, 17.5 शाम को लिया 17.5 અને ઓક્ટોબર 31 એટલે 31 ને 7, 38 ને 38, 74, 740. ભૂલ થાય છે કઈ ભૂલ થાય છે કે બરાબર? હા 18, અચ્છા 48, 48 તો 96 અને 960 અને 10 એટલે 1000, 1005 ચાલે છે ને રાઉન્ડ અબાઉટ. ઝંડુ કંપનીમાં મેસેજ કરીને પૂછ્યું દીર્ઘાયુ પ્લસ કેન યુઝ ઇન ડાયાબિટીસ. કેન યુઝ ઇન ડાયાબિટીસ પ્રશ્ન જ છે. ભાઈ ક્વેશ્ચન અમે લખ્યો એનો આન્સર આવે. ઝંડુ દીર્ઘાયુ પ્લસ ઇઝ સુગર ફ્રી એન્ડ સુટેબલ ફોર ડાયાબિટીસ એન્ડ ઇઝ સુગર ફ્રી એન્ડ સુટેબલ ફોર ડાયાબિટીસ. અચ્છા ઝંડુ કંપનીમાં જ પૂછ્યું. ચાલો એટલે 49, 49.5 એટલે 49 2 48 કે 49? તો 48 તો 96, 960 અને 10, 970 થાય ને તો બરાબર છે ને? 1005 26 બાદ કરો. 26 પાના ખાલી છે એટલે 48, 96, 960 અને 70 ને 26 બાદ કરવાના. આગળના 3 બીજા ભાગમાં 3, પહેલા ભાગમાં 3 એટલા જ છે ને? હા તો 26 બાદ કરો 970 માંથી. 970 માંથી 1005 ટોટલ પાના નંબર આવ્યો એમાંથી 26 બાદ કરવાના. 979 થાય છે. હા તો આપણે ગણ્યા 48.5 ના એ 48, 970 થયા અને આ 79 એટલે 9 પાના આગળ છીએ 9 પાના આગળ છીએ 79 પેલા 70 થાય ને 79 કારણ કે 26 કોરા છે.
બરાબર, ચાલો. એટલે આગળ પાછળ કઈ નહીં, રાઉન્ડ અબાઉટ આપણે 3 મહિના ગણાય. ચાલે છે પહેલું. 3 મહિના ગણાય ને? 20 પેજ ચાલે. ચાલો, બરાબર. સર્ગ 75મો ભગીરથનો ત્યાગ, પેજ નંબર 1005. આ 75મા સર્ગમાં ભગીરથ રાજાએ યજ્ઞો કરવાના મીશથી સર્વસ્વનો ત્યાગ કર્યાનું, ભિક્ષા માગવાનું અને કેટલાય સ્થળોમાં ત્રિતલની સાથે વાસ કર્યાનું વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ પ્રમાણે ત્રિતલ નામના ગુરુના મોઢેથી સાંભળી મનમાં કર્તવ્યનો નિશ્ચય કરીને ભગીરથ રાજા પોતાના કામકાજો કરવા લાગ્યો. કેટલાક દિવસો ગયા પછી તે રાજાએ સર્વના ત્યાગની સિદ્ધિને માટે અગ્નિષ્ટોમથી માંડી વિશ્વજીત નામના યજ્ઞ સુધીની સઘળી ક્રિયાઓ કરી. ગુણવાનનો કે મૂર્ખનો કશો વિચાર ન કરતા બ્રાહ્મણોને અને પોતાના બંધુઓને ગાયો, પૃથ્વી, ઘોડા તથા સુવર્ણ આદિ સઘળું ધન આપી દીધું. 3 દિવસની અંદર જ સઘળા દ્રવ્યનો ત્યાગ કરીને એ ભગીરથ રાજાએ કેવળ પોતાનું જીવન જ બાકી રાખ્યું. પછી સઘળા દ્રવ્યથી ખાલી થયેલા અને તેથી જેના મંત્રીઓ તથા પ્રજાઓ ખેદ પામતા હતા એવા રાજ્યને ભગીરથ રાજાએ તરણાની પેઠે પોતાના પાડોશી રાજાને આપી દીધું. રાજ્ય, ઘર અને બીજા મંડળો શત્રુને સ્વાધીન કરી દીધા પછી ભગીરથ રાજા પોતાની સાથે કેવળ લંગોટી લઈને પોતાના દેશમાંથી નીકળ્યો. ધીરજવાળો એ ભગીરથ રાજા એવા ગામોમાં તથા જંગલોમાં રહેવા લાગ્યો કે જેઓમાં એ ભગીરથ છે એમ પણ ઓળખવામાં ન આવે. મારો કે રસ્તામાં વ્યક્ત કર્યું છે ને પ્રભુ, કેવું રહ્યું? રસ્તામાં વ્યક્ત કર્યું, કેવું રહ્યું? નહીં. અહીંયા બેઠા ને ત્યારે અમે સાંભળતા હતા તો કે ત્યાં આપણે કેટલા પ્રદૂષણ મળે એ રીતના કે આપણે શ્વાસ લઈએ છીએ કે કેટલું પ્રદૂષણ ને એ બધું છે ત્યાં, પણ અહીંયા તો કે ફૂલ પ્રાણાયામ કે પ્રાણવાયુ કે એવું કીધું. હા, વાતાવરણથી બહુ જ આનંદ આવે, કુદરતી ફૂલ ઓક્સિજન એવું બધું બોલ વાત કરતા બંને ફૂલ ઓક્સિજન કે હા, એનું પ્રભુ બીજું શું કહેતા હતા? આનંદ આવ્યો કદાચ. પછી કે 25 આયુષ્ય દિવસ ફરી વાર શું કીધું? બધી વ્યથા અલગ રૂમ જોઈએ તો છે કીધું. કોની હારે? પરિવાર રહેવા ફરી માટે કહેવા આવ્યું. આવીશું. તમે શું કહે બીજું? પછી આ 25 દિવસ કે આવું છે એવું કહેતા હતા યાત્રા. કેટલા દિવસ? યાત્રામાં 25 દિવસ યાત્રા. પણ પૂછ્યું કે નાનામાં નામની સ્લીપર મળે, નાનામાં નાની સ્લીપર 40 નહીં મળે તો 40 તો ક્યાંથી કાઢવા? થઈ જશે બીજા દિવસે. મામા પ્રભુ લાવે તો થાય. થઈ જશે પ્રભુ. બધો વાર તો થયો. એનો વાર નહીં હજી 2 મહિના બાકી નથી. 40 તો ના થાય. ચાલો, નામ લખાયું એને? ના, જઈને પછી ઘરે જઈને વાત કરી પછી બરાબર, ફોનમાં વાત કરતા હતા ખરા. ફોનમાં વાત કરતા હતા. બરાબર. મુંબઈ. ના પણ આ અનુભવ્યું ને એને, હા. એટલે આવું શેરવાળા ને લાઈફમાં અનુભવવું દુર્લભ છે. હા. શેરવાળાને ખબર જ ન હોય કે આવું હોય છે એમ. સમજાય છે કે નહીં? નથી ખ્યાલ આવતો? એવું બોલ્યા હતા કે યાત્રામાં તો પછી લાભ મળ્યો કે ના મળ્યો. આવો લાભ મળ્યો પછી મળે કે ના મળે. આવો લાભ મુકાય ને એવું ભાવ હતો. ચુકાઈ નાખે આ લાભ. હે? આ લાભ ચુકાઈ નાખે પછી કે મળ્યો કે ના મળ્યો એનું કઈ ઠેકાણું નહીં. ચાલો, એટલે શેરવાળાને ખબર જ નથી હોતી કે આવું હોય છે એમ. હા. મામા પ્રભુ ખ્યાલ આવ્યો? એટલે બિલકુલ અંધાધૂંધી હોય છે. પંજાબી બરાબર એવું જ છે. હે? પંજાબી એ રહેલા છે ને એમાં. હા. ચલો, અંધાધૂંધી. અંધાધૂંધી એટલે અરાજકતા, અસ્તવ્યસ્તતા. શું? અરાજકતા. અરાજકતા, અસ્તવ્યસ્તતા. અ? અરાજકતા, અસ્તવ્યસ્તતા.
અસ્તવ્યસ્ત અવ્યવસ્થા નહીં, અસ્તવ્યસ્ત. અરાજકતા નહીં, અસ્તવ્યસ્તતા નહીં. અમારા શબ્દો હતા આને માટે. ચાલો આવ પછી કહીએ. ચાલો. યંત્રવત ધમાલ્યું જીવન. યસ, એ અમારા શબ્દ. યંત્રવત ધમાલ્યું જીવન. એ ઓછા, એ શબ્દો ઓછા પડે. એ જીવન જ ન કહેવાય. શ્વાસ લેવાય જ નહીં. સમજાય? વહેલું મરવું હોય ને તો ત્યાં. ચાલો. પેલા દિલ્હીમાં પ્રભુ એટલું પ્રદૂષણ વધ્યું હતું કે હેલિકોપ્ટરથી વરસાદ વરસાવ્યો. વરસાવ્યો નહોતો એટલે કોઈ ફરિયાદ કરી કે વરસાવ્યો નહીં. વરસાવવાનું કઈ ન વરસાવ્યો એવું કે. ચાલો. ધીરજવાળો એ ભગીરથ રાજા એવા એવા ગામોમાં તથા જંગલોમાં રહેવા લાગ્યો. જો અવાજનો ફરક લાગે છે? પેલા દબાઈ ગયેલો હતો કે નહીં? હા, તો કેમ ખુલ્યો? કેવી રીતે ખુલ્યો? કૈસે ખુલાઈએ? ના આપણે કશું આ ખુલ્યો નહીં અવાજ, આ રણકામંદ કહેવાય. એકદમ ખુલ્લા. સમજે? ધીરજવાળો એ ભગીરથ રાજા એવા એવા ગામોમાં તથા જંગલોમાં રહેવા લાગ્યો કે જેઓમાં એ ભગીરથ છે એમ પણ ઓળખવામાં ન આવે અને બીજા લોકોના મોઢેથી પોતાનું નામ પણ સાંભળવામાં ન આવે. એ પ્રમાણે થોડા કાળથી જ જેની સઘળી તૃષ્ણાઓ શાંત થઈ ગઈ હતી એવો એ રાજા પરમ શાંતિથી આત્મ સ્વરૂપમાં લીન થયો. ભૂમંડળમાં તે દ્વીપોમાં ફરતા કોઈ દિવસે દૈવને અધીન થઈને એ રાજા શત્રુએ દબાવેલી પોતાની રાજધાનીમાં જ આવ્યો અને ક્રમથી પ્રાપ્ત થયેલા મંત્રીઓના, પ્રજાજનોના તથા બીજા પણ અનેક ઘરોમાં ભિક્ષા માગવા લાગ્યો. આ ભગીરથ રાજા છે એમ ઓળખવામાં આવતા પ્રજાઓએ તથા મંત્રીઓએ ખેદ પામીને તેની ઘણી ઘણી પૂજા કરી. હે મહારાજ, આપનું રાજ્ય આપ લો એમ શત્રુએ પ્રાર્થના કર્યા છતાં પણ જેને સઘળી વસ્તુઓ ઉપર અનાદર જ હતો એવા એ રાજાએ કેવળ ભોજન સિવાય બીજી તલના જેવી હલકી વસ્તુનો પણ સ્વીકાર કર્યો નહીં. હાય, આ ભગીરથ રાજા છે અને તેણે રાજ્ય છોડી દીધું એ બહુ ભૂંડું કર્યું છે એમ લોકો જેનો અફસોસ કરતા હતા એવો એ રાજા કેટલાયક દિવસો ત્યાં જ ગાળીને પછી બીજા દેશમાં ગયો. બીજે સ્થળે પણ તે શાંત બુદ્ધિથી પોતાના આત્મામાં આરામ લેતો હતો. ત્યારે તેને અકસ્માત આત્મારામ ત્રિતલ મુનિનો સમાગમ થયો. ભગીરથ રાજા તેમને વંદન આદિ સત્કાર કરીને તેમની સાથે જ કેટલાક કાળ સુધી પર્વતોમાં, ગામોમાં, વનોમાં, પૂરોમાં તથા જન સમુદાયોમાં રહ્યો. બ્રહ્મપણાને પામેલા અને સરખી જ સ્થિતિથી રહેલા એ ગુરુ અને શિષ્ય બ્રહ્મનિષ્ઠપણાને લીધે દેહના ધારણને એક જાતના વિનોદ રૂપ જ ગણવા લાગ્યા. આ દેહને શા માટે રાખવો? આ દેહને છોડી દેવાથી પણ આપણને શો લાભ થાય એમ છે? શાસ્ત્રીય આચારને અને લૌકિક આચારને અનુસરીને આ દેહ જેમ વર્તે છે તેમ ભલે વર્તે એ પ્રમાણે નિશ્ચય કરીને રહેતા અને એક વનમાંથી બીજા વનમાં જતા એ બંને જણ પરમાનંદ પામ્યા કે જે પરમાનંદ વિષયાનંદોથી તથા દુઃખોથી રહિત છે અને સુખ દુઃખ વગરની મધ્યાવસ્થાથી પણ રહિત છે. ધનોને, ઘોડાઓને, વૈભવાદિકને અને પ્રસન્ન થયેલા બ્રહ્માદિકોએ આપેલી 8 સિદ્ધિઓને પણ તે જૂના ખડ સમાન માનવા લાગ્યા. કોઈ જાતની ઈચ્છા રાખ્યા વિના જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી આપણે પ્રારબ્ધ ઉપર જ આ દેહને રાખવો એવો નિશ્ચય કરીને તેઓ પ્રારબ્ધ કર્મથી જ રહેવા લાગ્યા. સ્પૃહા વિનાના સ્વભાવથી જ પરમ શાંતિવાળા અને બ્રહ્મથી એકરસ થયેલા એ ઉત્તમ મુનિઓ પ્રારબ્ધ કર્મ અનુસાર પ્રાપ્ત થયેલા સુખો તથા દુઃખોને પણ માન આપવા લાગ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ભગીરથ નિર્વાણ નામનો સર્ગ 75મો સમાપ્ત.
સર્ગ 76મો ભગીરથને પુનઃ રાજ્ય પ્રાપ્તિ તથા ગંગાનું અવતરણ. આ 76મા સર્ગમાં ભગીરથને ફરીવાર રાજ્ય મળવાનું અને તેણે બ્રહ્માદિકનું આરાધન કરીને ગંગાજીને પૃથ્વી પર ઉતાર્યાનું વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, પછી એક દિવસે કોઈ દેશના કોઈ ઉત્તમ નગરમાં જેમ માછલું માંસને ખેંચી જાય તેમ સંતાન વગરના રાજાને મૃત્યુ ખેંચી જતા ખેદ પામેલા અને જેમના દેશની રાજપાલનની મર્યાદા નષ્ટ થઈ હતી એવા તે નગરના મંત્રી વગેરે લોકો પાલનમાં જોઈએ તેવા સદ્ગુણોથી શોભતા કોઈ બીજા રાજાને શોધતા હતા. તે સમયમાં સ્થિરતાવાળો અને ભિક્ષા માગતો એ ભગીરથ રાજા તેમને મળ્યો. ભગીરથને ઓળખી સૈન્યબળ લાવીને તેમણે તેનો રાજ્યાભિષેક કર્યો. જેમ વર્ષા ઋતુમાં જળથી સરોવર પૂર્ણ થઈ જાય તેમ ક્ષણ માત્રમાં મોટી સેનાથી પૂર્ણ થયેલો એ ભગીરથ રાજા તરત હાથી ઉપર બેઠો. રાજાધિરાજ ભગીરથ રાજા જય પામે છે એવા શબ્દોથી લોકો બોલવા લાગતા તે શબ્દોથી પર્વતોની મોટી મોટી ગુફાઓ પણ ગાજવા લાગી. એ નગરમાં રહીને રાજ્યનું પાલન કરતા એ ભગીરથની પાસે તેના કૌશલ દેશની પ્રજાઓ તથા મંત્રીઓ પ્રેમથી આવ્યા અને આવીને તેમણે ભગીરથ રાજાને નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. પ્રજાઓ તથા મંત્રીઓ બોલ્યા, મહારાજ, આપ અમારા ઉપર જે રાજાને સ્થાપી ગયા હતા તે રાજાને જેમ માછલું કોમળ માંસને ખાઈ જાય તેમ મૃત્યુ ખાઈ ગયો. એટલા માટે હવે આપે તે રાજ્યનું પાલન કરવાની કૃપા કરવી જોઈએ. જે સુખો તથા ભોગો માગ્યા વિના પ્રાપ્ત થાય તેમનો ત્યાગ કરવો યોગ્ય નથી. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે લોકોએ પ્રાર્થના કરતા ભગીરથ રાજાએ તેમના વચનનો સ્વીકાર કર્યો કે જેથી તે 7 સમુદ્રોવાળી પૃથ્વીનો અધિપતિ થયો. સમતાવાળો, શાંત મનવાળો, થોડું હિત તથા સત્ય બોલનારો, રાગ વિનાનો, મચ્છર વગરનો, આવી પડેલા કામો કર્યા કરતો અને તત્વજ્ઞાનને લીધે મોટા કૌતુકમાં પણ આશ્ચર્ય નહીં પામતો એ ભગીરથ રાજા રાજ્ય કરતો હતો. તે સમયમાં પોતાના પૂર્વજો વિશે તેના સાંભળવામાં આવ્યું કે સમુદ્રને ખોદનારા તે પાતાળમાં કપિલ મુનિના ક્રોધથી નષ્ટ થયેલા સગર રાજાના 60,000 પુત્રોની ભસ્મ જો ગંગાજળથી પલળે તો જ તેમનો ઉદ્ધાર થાય. આ સમયમાં ગંગાજી પૃથ્વી ઉપર ન હતા. ગુજરાતીમાં 60 કે 60? આપણે બોલીએ છીએ 60 પણ લખવામાં તો 60 જ લખાય. 60 આવે. 60 60,000. તે સમયમાં પોતાના પૂર્વજો વિશે તેના સાંભળવામાં આવ્યું કે સમુદ્રને ખોદનારા ને પાતાળમાં કપિલ મુનિના ક્રોધથી નષ્ટ થયેલા સગર રાજાના 60,000 પુત્રોની ભસ્મ જો ગંગાજળથી પલળે તો જ તેમનો ઉદ્ધાર થાય. આ સમયમાં ગંગાજી પૃથ્વી ઉપર ન હતા. તેથી ભગીરથના પૂર્વજોનો ઉદ્ધાર ગંગાજળ વિના નહીં થાય એમ વાણી થઈ હતી. ત્યારથી માંડીને ભગીરથ રાજાએ ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર ઉતારવાની દ્રઢ પ્રતિજ્ઞા લીધી. પછી એ શાંત સ્વભાવવાળો ભગીરથ રાજા પોતાના રાજ્યને મંત્રીઓના હાથમાં સોંપીને ગંગાજીને ઉતારવા માટે તપ કરવાનો નિશ્ચય કરીને નિર્જન વનમાં ગયો. ત્યાં હજારો વર્ષની તપશ્ચર્યાથી તેણે વારંવાર બ્રહ્માનું, શંકરનું અને જહનુ મુનિનું આરાધન કરીને ગંગાજીને સ્વર્ગમાંથી ઉતારીને પૃથ્વી ઉપર વહેતા કર્યા. જગતના પતિ સદાશિવના મસ્તક પર વિરાજનારા અને જાણે મહાત્માઓના ઘણા પુણ્યોનો સમુદાય હોય એવા ગંગાજી આકાશમાંથી ઉતરી પૃથ્વી પર વહેવા લાગ્યા. ત્યારથી માંડીને નિર્મળ ચળકતા તરંગોની શોભાવાળા, પોતાના ફીણના સમૂહોથી જાણે હાસ્ય કરતા હોય એવા, જાણે સ્વચ્છ પુણ્યરૂપી માંજરોવાળી ધર્મની લતા હોય એવા અને જાણે ભગીરથ રાજાના યશને ફરવાની સડક હોય એવા ગંગાજી પૃથ્વી પર પધાર્યા છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો
ગંગા અવતરણ નામનો સર્ગ 76મો સમાપ્ત. સર્ગ 77મો ચુડાલાનું આખ્યાન અને શિખીધ્વજનો વિવાહ. આ 77મા સર્ગમાં ઉપરના વિષયને દ્રઢ કરવા સારું ચુડાલાનું આખ્યાન કહેવામાં આવશે અને શિખીધ્વજ રાજાના મહાત્મ્યની, વિવાહની તથા ક્રીડાની કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, ભગીરથ રાજાની બુદ્ધિએ ધરેલા એ વિચારનો આશ્રય કરીને સમ, સ્વસ્થ તથા શાંત બુદ્ધિવાળા રહીને તમે આવી પડેલો વ્યવહાર કર્યા કરો. તમે પ્રથમ આ સઘળા વૈભવોનો ત્યાગ કરીને મનરૂપી પક્ષીને હૃદયમાં રોકીને શિખીધ્વજની પેઠે શાંત રીતે પોતામાં જ નિશ્ચલ રહો. રામ બોલ્યા, હે મહારાજ, એ શિખીધ્વજ રામ બોલ્યા, હે મહારાજ, એ શિખીધ્વજ કોણ હતો અને તેણે શી રીતે બ્રહ્મપદ મળ્યું હતું? ફરી પણ બોધની વૃદ્ધિને વાસ્તે એ કથા મને કહો. વશિષ્ઠ બોલ્યા, પરસ્પર સ્નેહને પ્રાપ્ત થયેલા શિખીધ્વજ રાજા અને તેની રાણી ચુડાલા પૂર્વના દ્વાપર યુગમાં હતા અને હવે પછીના દ્વાપર યુગમાં પણ પાછા એના એવા થશે. એવું કેમ 3-4 વાર થાય? એટલે એના એ કેમ વારંવાર થાય છે? વશિષ્ઠ બોલ્યા, પરસ્પર સ્નેહને પ્રાપ્ત થયેલા શિખીધ્વજ રાજા અને તેની રાણી ચુડાલા પૂર્વના દ્વાપર યુગમાં હતા અને હવે પછીના દ્વાપર યુગમાં પણ પાછા એનાને એવા થશે. રામ બોલ્યા, એ વક્તાઓમાં ઉત્તમ ગુરુ મહારાજ, જે પ્રથમના કાળમાં હતું તે પાછું ભવિષ્યકાળમાં તેવીની તેવી સ્થિતિથી શા માટે થશે એ મને કહો. વશિષ્ઠ બોલ્યા, બ્રહ્માદિક લોકોના સત્ય સંકલ્પરૂપી સંવિદ કે જે જગતની રચનામાં નિયમરૂપ છે તેને કોઈથી અટકાવી શકાય નહીં. એવો જે સ્વભાવ છે તે જ એમ થવામાં કારણરૂપ છે. કેટલાયક ફળ વગેરે પદાર્થો ઘણી વાર બીજા થઈને વારંવાર તેવાને તેવા જ થાય છે. વૃક્ષોના થડો વગેરે કેટલાયક પદાર્થો એના એ રહે છે અને વળી તેઓ કપાઈ ગયા પછી મુદ્દલ રહેતા નથી. કેટલાયક પદાર્થો પૂર્વના જેવી જ ગોઠવણવાળા થાય છે અને તે એકબીજાના જેવા હોવાથી જણાઈ આવે છે. જેમ તળાવમાં સરખા તરંગો પણ દેખાય છે અને પૂર્વથી જુદા તરંગો પણ દેખાય છે, તેમ સંસારમાં સરખી વ્યવસ્થાઓ પણ દેખાય છે અને પહેલાંના કરતાં જુદી વ્યવસ્થાઓ પણ દેખાય છે. એ જ રીતે જેમ હવે પછી કહેવાની કથાનો નાયક શિખીધ્વજ રાજા પૂર્વે હતો તેવો જ બીજા મહાતેજસ્વી શિખીધ્વજ રાજા ભવિષ્યના દ્વાપરમાં પણ થશે. એ શિખીધ્વજ રાજાનો વૃત્તાંત કહું છું તે સાંભળો. આ સૃષ્ટિમાં સાતમો મન્વંતરની પૂર્વે યુગોની જે ચોથી ચોકડી પસાર થઈ ગઈ તે ચોકડીના દ્વાપર યુગમાં કૌરવોના વંશનો શિખીધ્વજ નામનો રાજા હતો. એ રાજા જંબુદ્વીપમાં પ્રસિદ્ધિ પામેલા વિંધ્યાચલની નજીક ઉજ્જૈન નામના શહેરમાં રાજ્ય કરતો હતો. ધીરજ, ઉદારતા, ક્ષમા, સમ, દમ, શૌર્ય, સદાચાર, મિત ભાષણ, કોમળતા, સ્નેહ, માધુર્ય, ચાતુરી, સૌંદર્ય, શાંતિ, સૌભાગ્ય, પ્રતાપ, સત્સંગ, સઘળા શાસ્ત્રોનું શ્રવણ અને નિરભિમાનપણું ઇત્યાદિ અનેક ગુણોનો જાણે સમુદ્ર હોય એવા એ રાજાએ સઘળા યજ્ઞો કર્યા હતા. સઘળા વીર લોકોને જીત્યા હતા, સઘળા કાર્યો કર્યા હતા અને સ્ત્રી વ્યસન વગેરેને તલના જેવા તુચ્છ ગણીને પોતાથી દૂર જ રાખ્યા હતા. અદ્ભુત રીતે પૃથ્વીનું પાલન કરનારા, ધર્મ ઉપર રુચિ રાખનારા, પ્રીતિના સમુદ્ર રૂપ, બીજાઓને પણ જેમનાથી સારી કેળવણી મળે એવા ભાષણો કરનારા, સર્વ સંપત્તિઓને આપનારા, સઘળી સંપત્તિઓને ભોગવનારા અને સઘળી કળાઓને જાણનારા એ મહાતેજસ્વી શિખીધ્વજે પોતાનો પિતા સ્વર્ગવાસી થયા પછી
બાલ્યાવસ્થામાં 16 વર્ષ સુધી દિગ્વિજયનું કામ કરીને સઘળી પૃથ્વીનું સામ્રાજ્ય મેળવ્યું હતું. એ બુદ્ધિમાન રાજા ધર્મની રીતિ પ્રમાણે પ્રજાઓનું પાલન કરતો હતો. શત્રુઓથી નિર્ભય થઈને રહ્યો હતો. મંત્રીઓની સાથે વિચાર કરીને સઘળા કાર્યો કરતો હતો અને યશથી દિશાઓને ઉજ્જવળ કરતો હતો. આ પ્રમાણે રાજ્ય કરતા તે યૌવનને ઉંબર આવી ઊભો રહ્યો. તે સમયે વસંત આવ્યો. તેમાં વૃક્ષો પર ફળ ફૂલ આવ્યા. ચંદ્રના મોહક કિરણો પ્રકાશવા લાગ્યા. તેમાં ભમરાઓના જોડા ડાળીઓની અંદર બેસીને, કે જે ડાળીઓ કપૂર જેવા ધોળા અંતઃપુર જેવી લાગતી હતી, પાંદડાને ફૂલની વચમાં રહેતી માંજરોનો સ્વાદ લેતા હતા. જેમાં પાંદડા, કમાડ, ફૂલ, ચંદરવો અને માંજરો હિંચકતા હતા. તે સમયે સુગંધી શીતળ મંદ મંદ પવન વાતો હતો. આ સર્વ જોઈને શિખીધ્વજ રાજાને કોઈ સ્ત્રી સાથે પરણવાની ઈચ્છા થઈ. પુષ્પોના સમૂહના સુગંધોરૂપ મધુર આશાઓથી મત એ વખતે તમે હોય અને તમને પૂછવું હોય કે હું આ કરું તો તમે શું કહો? જોઈએ વેદાંતિ બ્રહ્મદાની શું કહે છે. ધારો કે એ વખતે ચિત્તપ્રભુ હોય અને શિખીધ્વજને પૂછે કે હું આ કરું તો તમે શું કહો? ઉતાવળ નહીં કરતા, શાંતિથી કહેજો. હા, કરો એમ ન કહો. બધાય કરે છે, એમાં નવી નવાઈનું શું છે? કરવાનું. કરો પણ આ પ્રકાશ સાંભળ્યા પછી હવે એમ લાગે કે જરૂર નથી એમ. રાંધ્યા પછીનું ડાપણ. શું નડે કરે છે શું વાંધો? તો વાંધો નહીં, પણ ન કરે તો શું? વાંધો નહીં પાછું કે છો. એટલે ચોક્કસ નથી, આમ ચોક્કસ નથી. હા, અમારા બાબતે તો અમે ચોક્કસ છીએ કે હવે ફરતી બીજો જન્મ ધરવો નથી, પણ ધારો બીજો જન્મ થાય તો લગન તો ના જ કરવો, એવું તો નક્કી જ છે. ઓહ, રામે કર્યા, કૃષ્ણે કર્યા, જનકે કર્યા, આ બધા ઋષિમુનિઓએ કર્યા. બધાને નહોતું. વસિષ્ઠને અરુંધતી હતી અને આને રૂક્ષ્મણી બધા હતા, કૃષ્ણને રામને સીતા હતી, નહોતું બધું. તે તમને શું વાંધો? એ બધા બોધવાળા હતા ને, બોધ હતો એમને બધા. હા, તો તમને બોધ છે ને? કોન્ફિડન્સ નથી, આત્મવિશ્વાસ નથી. તમે શું કહો? તમે અમે તો જો એટલું બધું સુધરી ગયા હોત તો આ દેવરાજને ના ખાડામાં નાખતા. શું કે છે? અમે જે ધંધા કર્યા અત્યાર સુધીના અને આ પ્રકાશ લીધો પછી જો એટલી અસર હોત તો દેવરાજને હજી અમે ખાડામાં નાખવા જ કરી રહ્યા છીએ એ ના કરતા હોત. દેવરાજનું અત્યારે અમે નક્કી કરવા કરીએ છીએ ને એ ના. એ તો કરવું જ પડે ને. કેમ? એ તો સર્વ સામાન્ય બાબત છે ને. માણસ જન્મે પછી બાળક થાય, કિશોર થાય, તરુણ થાય, યુવાન થાય, પ્રૌઢ થાય, વૃદ્ધ થાય, દેહાંત થાય. તો દિવસ પછી રાત ને રાત પછી દિવસ, ઠંડી પછી ગરમી, પછી વરસાદ, પછી ઠંડી, પછી ગરમી, પછી વરસાદ. નેચરલ છે સૃષ્ટિ ચક્ર. અને સૃષ્ટિમાં એ વસ્તુ છે એટલે સૃષ્ટિ ચાલી રહી છે ને. સૃષ્ટિમાં એ વસ્તુ છે એટલે સૃષ્ટિ ચાલી રહી છે ને. એ વસ્તુ ન હોય તો કેવી રીતે? ચલો, જે કોઈ સર્જનાર હોય કે ન હોય કોઈ, પણ એને સ્ત્રી પુરુષ શું કામ સર્જ્યા? એટલે પ્રજોત્પત્તિ થાય તો પ્રજા ઉત્પન્ન થાય. એટલે એવી રીતે સૃષ્ટિ ચાલે ને. સૃષ્ટિ ચલાવવી ન હોત તો જે સર્જનાત્મક શક્તિ છે એણે સ્ત્રી પુરુષના દેહો શું કામ ઉત્પન્ન કર્યા? આપો ચાલો સમાધાન. અમે અનુભવ વગર વાત કરીએ છીએ. ચાલશે? હા, બોલો. શું કહો? અમારામાં જે લગ્ન સંસ્થા છે એમાં તો એ જ કારણથી લગ્ન કરાવે છે અને એ જ સંસ્થાની આ પછી સંસ્થાની વાત ક્યાં છે? એનો પર્પસ સર્જનાત્મક શક્તિ છે
એણે આકાશ સર્જ્યું, એણે સૂર્યચંદ્ર તારા સર્જ્યા, આકાશગંગા સર્જી, અનંત નક્ષત્રગણ અનંત તારાગણ સર્જ્યા, અનંત સૂર્યો બ્રહ્માંડો સર્જ્યા, અનંત નામરૂપ સર્જ્યા, અનંત સૃષ્ટિથી પ્રલય સર્જ્યા, અનંત બ્રહ્માંડો સર્જ્યામાં આ તમારું બ્રહ્માંડ સૂર્યમંડળ નવગ્રહ ઉપગ્રહ બધાનું બંધારણ ધારણ પોષણ ગતિવિધિ એમાં તમારી પૃથ્વી અને પ્રાણી પદાર્થ વ્યવહાર, તો એની અંદર સ્ત્રી પુરુષ સર્જ્યા, તો એમાં એની કંઈ એ હોય ને, એની કંઈ પ્રેરણા હોય ને, એમને તો ન સર્જે ને. કેમ સ્ત્રી પુરુષ સર્જ્યા? આ કોઈ માણસનું કાર્ય થોડું છે. મને લાગે તમે એમ કહો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એમ કહો કે સૂર્ય છે એની પ્રકાશ શક્તિ છે, તો એના સ્પંદમાં આ વિશ્વ ભાસે છે. ભૂળ ભૂવ સ્વ ત્રૈલોક્ય. ભૂહુ એટલે આ મરચેલો પૃથ્વી, ભૂહ એટલે અંતરિક્ષ જેમાં વાયુ વિચરે છે, અને સ્વર્ગ જેમાં દેવો પ્રકાશે છે. તો આ ત્રૈલોક્ય અને સૂર્યનારાયણ ભગવાન પ્રકાશે છે. એમાં આ જે બ્રહ્માંડ છે એમાંથી જ સ્ફુરેલું છે. એ તો બાળપણમાં ભણવામાં જ આવતું કે મોટું સૂર્યથી પણ મોટો સૂર્ય નિહારિકા, એમાંથી સૂર્ય પ્રગટ્યો, સૂર્યમાંથી નવગ્રહો પ્રગટ્યા, એમાંથી ઉપગ્રહો પ્રગટ્યા, અને બધા ગુરુત્વાકર્ષણથી એની આસપાસ ફરે છે. અને એ રીતે શિયાળો ઉનાળો ચોમાસું થાય છે, દિવસ રાત થાય છે, પૃથ્વી પથરની ધરી આસપાસ ફરે. આ તો સામાન્ય વિજ્ઞાન જનરલ સાયન્સ છે. તો એણે એ પ્રકાશ છે એના સ્પંદમાં સ્ત્રી પુરુષ જ કેમ ના દેહો જ કેમ પ્રગટ્યા, અને એનાથી પ્રજોત્પત્તિ થાય એટલે સર્જન ચાલુ રહે, સૃષ્ટિ ચાલુ રહે, એવો હેતુ કલ્પી શકાય. પણ જે એમ કહેવામાં આવે છે કે જે પરમ સત્ય છે, પરમ તત્વ છે, આપણે જેને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ તરીકે એને ખુલ્લું કર્યું છે, અથવા મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ તરીકે, તો એની અંદર આ જે સ્ફુરણનો ભાસ છે એ એની અંદર નથી. ઉત્પત્તિ સ્થિતિ લય એવું વસીટ કે રામને. એટલે એ કે મારે આ કાંઈ જોતું નથી, મને આ સાચું નથી લાગતું, એમાં સાર નથી લાગતો એમ, અને મને મારા પરમપદમાં જ પૂર્ણ વિશ્રાંતિ જોઈએ છે, તો એ અલગ પડી જાય એ માણસ. આ એક જે જનરલ જે આ પ્રવાહ છે સ્ત્રી પુરુષના દેહો અને પછી પ્રજોત્પત્તિ, તો એનાથી માણસ અલગ પડી જાય અંદરથી. કેવી રીતે અલગ પડી જાય કે આ તો મને કાંઈ લાગતું નથી અને મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ, તો એ પરમપદ એવું છે કે જેની અંદર બીજું કાંઈ છે જ નહીં ને બીજું કાંઈ થતું જ નથી. એ પરમ ચૈતન્ય પ્રકાશ છે, પરમ ચૈતન્ય આનંદ છે, અને પરમ ચૈતન્ય શાંતિ છે. ખ્યાલ આવે? અને એ નિરંજન નિરાકાર નિર્વિકાર છે, અને એક જ અદ્વિતીય અનાદિ અનંત છે, અનંત અખંડ અભેદ છે. બરાબર છે? તો એને આ બધું છે એ એવું લાગે કે આ બધું જેનામાં કાંઈ નથી માટે આ બધું કાંઈ નથી. જે પોતામાં પોતે જ છે અને જેમાં પોતા વિના બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી, જે અનંત અખંડ અભેદ છે. સમજાય છે કે નહીં? તો પછી એમાં બીજું કાંઈ ન હોવાને લીધે આ બીજું દેખાતું હોય હું ને જગત, તો એ કાંઈ નથી અને કાંઈ થતું નથી. પછી એ જે કંઈ એવું ભાસતું હતું એ એનામાંથી નીકળી ગયું, એટલે જે છે એ રહ્યું છે એ જ રહે. શું કહે? આમ સમજાય ખરું? ક્લિયર થાય? મામા બરોબર સમજાય? જેમ કે રામ તો દ્રષ્ટાંત છે પણ બધા માટે છે. એ કંઈ પરમ સત્ય પરમ તત્વ એ કોઈ એક જ આભાસ વ્યક્તિનું નથી. વ્યક્તિ તો આભાસ છે, એમાં કોઈ આભાસ નથી. એ તો ચિદાકાશ છે, ચૈતન્ય આકાશ છે, મહાચૈતન્ય આકાશ, પરમ ચૈતન્ય આકાશ. સમજાય? તો એ જ છે બસ. તો એ જ છે અને બીજું નથી. એવો જ રહે તો ત્યાં પછી શું રહે? એ જ માટે એ જ છે. ત્યાંથી એનો જ અવાજ આવે, હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, હું મહા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું, હું પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિદગણ છું. એ અવાજ એનો છે, જે છે એનો અવાજ છે. હું પરમાકાશ કેવલ અનંત શોધ તેજગણ છું, હું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું. એ અવાજ એનો છે, વોઇસ ઓફ ગોડ. સમજાય? એ તો નથી જે થયા પહેલાં નહોતું ને પછી રહેતું નથી.
અને એવર ચેન્જેબલ, સતત પરિવર્તનશીલ છે. બાળકને પછી કિશોર, તરુણ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ અને દેહાંત, જન્મથી દેહાંત, તો એ તો કંઈ છે જ નહીં. અને આ તો અખંડ છે ચૈતન્ય, અખંડ ચૈતન્ય, અખંડ પદ, પરમ પદ એવો શબ્દો અંદર આવે છે. તો પછી આ કાંઈ ન રહ્યું હોય એટલે એ જ રહ્યું હોય, આ રહ્યું હોય તો એ તો રહ્યું જ છે, પણ એ આવરણ મારે, એ તો છે જ, પણ હું આ છું અને આ બધું જ છે અને આમાં કંઈક છે અને લાવવા કંઈક કરવું, લાવવા કંઈક મેળવું, લાવવા કંઈક ભોગવું, લાવવા કંઈક ભેળું કરવું, લાવ કંઈક થઈ જાવ, તો એવું તો એમાં જ કંઈ છે જ નહીં. આકાશમાં જેમ આકાશ જ છે ને બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી, એમ ચિદાકાશમાં ચિદાકાશ જ છે, બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. એ પછી એને તમે પરબ્રહ્મ કયો, પરમાત્મા કયો, પરમેશ્વર કયો, પુરુષોત્તમ કયો, પરમ પદ કયો, પરમ કૈવલ્ય કયો, પરમ સત્ય કયો, પરમ ચૈતન્ય કયો, પરમ પ્રકાશ કયો, પરમ આનંદ કયો, પરમ શાંતિ કયો. વન એન્ડ ધી સેમ. શબ્દો નથી, વિચારવાની શબ્દ જ નથી, પણ છે ને છે જ. અને એ સ્વસંવેદ્ય છે, પોતાથી જ અનુભવાય એવું, અને સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયંપૂર્ણ, સ્વસ્વરૂપ. તો એવું તો કોકને જ થાય. રામને થયું, સુખદેવને થયું, અંદર દ્રષ્ટાંતો આવે જ બધા. એમાં શિખિતવદને થયું, એમ મંકી મુનિને થયું, એમ ગાદી બ્રાહ્મણને થયું, એમ બધા દ્રષ્ટાંતો ખૂબ છે, ખૂબ છે, ખૂબ છે. ચુડાલાને થયું એટલે પેલા ચુડાલા એ રૂપ થઈ ગયા. બધા કેટલા દ્રષ્ટાંતો નહીં, પરિગણ, સુરગુણ, અને અંદર બ્રહ્મા અને સૂર્ય અને બધાના દ્રષ્ટાંતો આવે હે ને. કાળ અને ભૃગુ ને શુક્ર ને કેટલું, પછી પ્રહલાદ ને બલિ ને વિરોચન ને જનક ને બધાના દ્રષ્ટાંતો ફૂલ ભરપૂર. આપણે 40મો રાઉન્ડ છે, આપણે એક અક્ષર જવા દીધું નથી, અને આપણે સંપૂર્ણ સ્વાનુભવ છે. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, અનંત પ્રકાશ, अनंत आनंद अनंत शांति। ये हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं, ये है ना, हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं, અને ये है ही, है ही, है ही, है ही और है ही, है ना, है ही, जो है सो है। રમણ કહે છે ને ખોટું અને સાચું, આ દેખાય છે ખોટું અને એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ સાચું. હું કોણ છું? તો હું આ નથી. હું કોણ છું? હું અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છું. તો પછી વસિત કે છે સામાન્ય માણસ જેવો જ લાગે, એને તત્વવેતા જીવન મુક્ત કે છે, જ્ઞાની કે છે વસિત, તો કે એને સદા અખંડ જ્યોતિનું દર્શન થાય છે, એને સદા પરમ જ્યોતિનું દર્શન થાય છે, એવું પણ અંદર આવે છે. હા તો અમે ઊંઘી ગયા છું. અચ્છા, તમે સાંભળવામાં રહ્યા અને અમે એમાં રહ્યા. કેમ છે સમજ્યા વગર? અમે સાંભળવા મળે, અમે છીએ ને અમે સાંભળીએ છીએ કે આવ્યું. શું શું? હવે સાંભળીએ છે કે એ આવ્યું, અંદર આવ્યું. અંદર આવું લખેલું હતું એવું, અને તમે એ જ રહ્યા. અમે સદા એ જ રહ્યા છીએ. એમાં બીજું નથી, બીજું થતું નથી, એ બદલાતું નથી, અને બીજું છે જ નહીં. સમજે? પણ હવે તમને આ બીજું ભાષ્યું હોય તો આનાથી જ તમે એ જે છે મૂળ જે છે રહી શકો, અને આ પછી કાંઈ ન રહે. જેમાં સ્વપ્નું આવ્યું, ઝાંઝવાનું જળ દેખાણું, એમ પાણી ન મળે એવું આ સમજાય. અને આને કાંઈક ગણે ને ત્યાં સુધી એમ ઠેકાણું ન પડે, એ ભમ્યા કરે ને દુઃખને અશાંતિ અભાવ માટેની ઈચ્છા પૂરી થાય ને કાંઈ નથી એવું કાંઈ ન મળે. એટલે પછી વાસના રહે ત્યાં સુધી જન્મ મરણના ચક્ર ફેરામાં એ બસ આવાગમનમાં ફર્યા કરે, ભમ્યા કરે. આ પ્રકાશથી જ બધી ખબર પડે, સત્યની ખબર પડે ને મિથ્યાની ખબર પડે. અને કોઈ માણસ છે એને સત્ય જોતું હોય તો આમાં જ રહે, અને મિથ્યા મરવું હોય તો એમાં રહે.
એમાં રે કે એમાં મરે? મરે. રે નહીં, મરે. અને આ અજરામાં રખંડ અવિનાશી. આ સર્વ જોઈને શિખીધ્વજ રાજાને કોઈ સ્ત્રી સાથે પરણવાની ઈચ્છા થઈ. પુષ્પોના સમૂહના સુગંધરૂપ મધુર આશાઓથી મત્ત થયેલું અને તેથી વસંતવાળા વનની જેમ રાગવાળું થયેલું એ રાજાનું મન સ્ત્રી વિના બીજા કોઈ વિષયમાં ચોંટતું ન હતું. એ રાજા વિચારતો હતો કે બગીચાઓના હિંડોળાઓમાં તથા લીલા કરવાના સરોવરોમાં બેસી સોનેરી રંગના કમળોની કળીઓ જેવા સ્તનોવાળી માણસને આગળ પાછળ કાંઈ ન હોય અને ઘરડું થયું હોય, મરવાનું થયું હોય તો એને 100 વર્ષ કદાચ શરીર રહે. એ તો પરપોટો અત્યારે ફૂટી જાય કે 100 વર્ષ ગમે એટલું. તો એટલી વ્યવસ્થા તો અહીંયા રહેવાની હોય કે નહીં? ગંભીર થઈ ગયા. થોડું આવાગમનના ચક્કર તો રહે. જેને નથી મળ્યું એની વાત જવા દો. મળે છતાં એટલે સત્યની પરખ અને આદર કદર હજી કંઈ રહી ગયું હોય. એ રાજા વિચારતો હતો કે બગીચાઓના હિંડોળાઓમાં તથા લીલા કરવાના સરોવરોમાં બેસી સોનેરી રંગના કમળોની કળીઓ જેવા સ્તનોવાળી કે ચાલો, તમને નથી કીધું ભાઈ બંધ બેસતી પાઘડી નહીં પહેરવાની. આ તો સાર્વત્રિક છે કે નહીં? ચાલો. ના પણ આમ તમે આનું એકે સેશન જવા દેવા જેવું હોય તો અમને કહો. તમે આવ્યા તે દિવસથી જેટલા વખતથી તમે આવો છો અને એકે વસિત પ્રકાશનો એકે સેશન એકે અક્ષર કાનો માત્ર જવા દેવા જેવું હોય તો કહો. અને અમે જવા દીધું હોય તો કહો. તો જે માગો આપી દે. ગમે તેવા આવ્યા હશે ને ગયા હશે, પતંગો લઈને આવ્યા હશે ને પતંગ લઈને ગયા હશે, પણ આ તો અખંડ છે ને. એ બીજું કરે છે, બીજું રહે છે. એમાં અમે બીજું રહેતા નથી ને બીજું કરતા નથી. અખંડ છીએ છે ને. ચલો. સોનેરી રંગના કમળોની કળીઓ જેવા સ્તનોવાળી, કેસરના લેપનોવાળી અને પ્રેમથી ભરેલી મુગ્ધા સ્ત્રીને હું ક્યારે ખોળામાં બેસાડીશ? હું કમળોની વેલોના હિંડોળામાં જેમ ભ્રમર ભમરીને બેસાડે છે તેમ ચપળ બાળાને હાથ વડે તેડી લઈને ક્યારે બેસાડીશ? કમળના હાર, ડોલર અને ચંદ્રના સમૂહને ઈચ્છનારી ચંદ્રના જેવી ગોરી સુંદરી મારે માટે ચિંતા કરી ક્યારે કામદેવથી બળશે? એ પ્રમાણે વિચારતો તે રાજા ફૂલો વીણવા માટે વનોમાં, ફૂલવાડીઓમાં, ઉપવનોની પંક્તિઓમાં ને લીલા કરવાના સરોવરોમાં વિહાર કરવા લાગ્યો. લતાઓના મંડપોમાં તથા અનેક ઉદ્યાનોની ભૂમિકાઓમાં, વનોની તથા ઉપવનોની ગોઠવણોના વર્ણનોથી ભરેલી અને અંદર શૃંગાર રસવાળી કથાઓમાં ઉત્સુકપણાથી વિનોદ કરવા લાગ્યો. છાતી પર પહેરેલા હારોથી શોભતી ચપળ ચોટલાઓવાળી અને સોનાના કળશો જેવા સ્તનોવાળી મુગ્ધાઓની તે પ્રશંસા કરવા લાગ્યો. રાજા આવી ચેષ્ટાઓ કરવા લાગ્યો એટલે વિદ્વાન મંત્રીઓ તેના મનના નિશ્ચયને જાણી ગયા. કેમ કે ચેષ્ટાઓ અને આકૃતિ ઉપરથી રાજાના અભિપ્રાયને જાણી લેવો એ જ મંત્રીઓમાં મંત્રીપણાની યોગ્યતા છે. પછી તેના વિવાહની ગોઠવણ કરવાની તજવીજ કરતા મંત્રીઓએ તે રાજાને માટે સોરઠના રાજાની ચુડાલા નામની કન્યાનું માગું કરતા સોરઠના રાજાએ તે માગું મંજૂર કર્યું. ઘણી દાસીઓવાળી, નવીન યૌવનવાળી
અને જાણે પ્રતિબિંબ હોય તેમ પોતાના જ જેવી એ ચુડાલાને એ શિખીધ્વજ રાજા પરણ્યો. પૃથ્વીમાં ચુડાલા એ નામથી પ્રખ્યાતિ પામેલી એ રાજકન્યા શિખીધ્વજને પ્રાપ્ત થઈને ખીલેલી કમલિનીની પેઠે શોભવા લાગી. જેમ સૂર્યનારાયણ કમલિનીને ઉગાડે છે તેમ શિખીધ્વજે સ્નેહથી નીલકમલોના જેવી નેત્રની અણીઓવાળી એ ચુડાલાને આનંદમગ્ન કરી. જેમના ચિત્ત પરસ્પરમાં લાગી ગયા હતા એવા એ દંપતીની પ્રીતિ વધવા લાગી. હાવભાવ આદિ શૃંગારની ચેષ્ટાઓથી ભરેલા અંગોથી ચુડાલા નવીન લતાની જેમ શોભવા લાગી. મંત્રીઓ જેને સઘળી સગવડો કરી આપતા હતા એવો અને સ્વસ્થ પ્રજાવાળો એ સુખી રાજા જેમ રાજહંસ કમલિની સાથે રમે તેમ તે પ્યારીની સાથે અંતઃપુરોમાં, હિંડોળાઓમાં, લીલા કરવાના સરોવરોમાં, બગીચાઓમાં, વિહારની ભૂમિઓમાં, લતાઓના તથા પુષ્પોના માંડવાઓમાં, કદંબોના વનોની ઝાડીઓમાં, ચંદનોની તથા અગરુઓની ઝાડીઓમાં, હાર શિંગારના પુષ્પોની માળાઓથી શોભી રહેલી કેળોમાં, નગરની સીમાઓમાં, દિશાઓમાં, તળાવોમાં, જંગલોમાં, એકાંતોમાં અને જાંબુના, લીંબુના તથા જુઈના વૃક્ષોમાં રમવા લાગ્યો. જેમ મેઘની સંપત્તિથી શોભી રહેલા આકાશની અને ધાન્યની સંપત્તિથી શોભી રહેલી પૃથ્વીની સઘળી ક્રિયાઓ આનંદ આપનારી થાય છે તેમ યૌવરાદિથી શોભી રહેલા એ દંપતીની સઘળી ક્રિયાઓ આનંદ આપનારી થઈ. સર્વદા સાથે રહેવાને લીધે અને પરસ્પરની ચેષ્ટાઓ ઉપરતા પ્રેમને લીધે તેઓ પરસ્પરની પાસેથી શીખીને સઘળી કળાઓમાં પ્રવીણ થયા. પરસ્પરના મિત્રપણાને પ્રાપ્ત થયેલા એ દંપતી અન્યોન્યના હૃદયમાં રહેવાને લીધે જાણે બે શરીરમાં આવેલું અખંડ એક જ જીવનું રૂપ હોય એવા જાણવા લાગ્યા. જેમ બ્રહ્મચારી 12 વર્ષ સુધી ગુરુના મુખથી અભ્યાસ કરીને પંડિત થાય છે તેમ એ ચુડાલા શિખીધ્વજના મુખથી સઘળા શાસ્ત્રાર્થો અને ચિત્ર આદિ કળાઓનો અભ્યાસ કરીને સઘળા વિષયોમાં પંડિત થઈ. શિખીધ્વજ તથા ચુડાલાના મુખથી નૃત્ય તથા વાદ્ય આદિનો અભ્યાસ કરીને કળાઓમાં મહાપ્રવીણ થયો. અન્યોન્યની પાસેથી કળાઓને પ્રાપ્ત થયેલા અને પરસ્પરના હૃદયમાં રહેલા તેઓ જેમ અમાવાસ્યામાં સૂર્ય અને ચંદ્ર એક જેવા થઈ જાય છે તેમ એક જેવા થઈ ગયા. પરસ્પરને પ્યારા જેમ પુષ્પ અને સુગંધ પરસ્પરથી અભિન્ન જેવા છે તેમ પરસ્પરથી અભિન્ન જેવા થઈ રહેલા જાણે પૃથ્વી ઉપર આવીને રહેલા શિવ પાર્વતી હોય એવા જણાતા શરીરથી ભિન્ન ભિન્ન છતાં પણ એક રસ થઈને રહેલા ચાતુરીથી સુંદર બુદ્ધિવાળા સઘળા શાસ્ત્રાર્થોમાં પંડિતપણું ધરાવનારા જાણે કોઈ કાર્યને માટે લક્ષ્મી તથા નારાયણ પૃથ્વી ઉપર અવતરેલા હોય એવા સ્નેહને લીધે સ્વચ્છ તથા મધુરતાવાળા સમાન જ્ઞાનથી વાતો કરનારા લોકોના વૃત્તાંતો જાણવામાં ચતુરાઈવાળા કળાઓના અભ્યાસવાળા શૃંગાર આદિ રસોરૂપ રસાયણોનો ઉપયોગ કરનારા અને જાણે ઉદય પામેલા બે ચંદ્ર હોય તેમ શીતળ સ્નિગ્ધ તથા સુશોભિત અંગોવાળા તે દંપતી પરસ્પરના મનોરથો પૂરતા હતા. જેમ વિકાસ પામેલા મદથી અને કામદેવથી મંદ મંદ ગતિ કરનારું રાજહંસોનું જોડું સત્યલોકના ગંભીર સરોવરોમાં શોભે તેમ રતિના તથા ભોગના વિલાસથી પરસ્પરના મનને હરનારું અને સર્વોત્તમ કાંતિવાળું એ જોડું અંતઃપુરોમાં શોભવા લાગ્યું. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શિખીધ્વજ વિલાસ કથન નામનો સર્ગ 77મો સમાપ્ત. સર્ગ 78મો. ચુડાલાને વૈરાગ્ય અને આત્મબોધ. આ 78મા સર્ગમાં અનુક્રમે વૈરાગ્યની ઉત્પત્તિ, વેદાંત શાસ્ત્રના અભ્યાસમાં નિષ્ઠા, ચુડાલાનો વિવેક અને જ્ઞાનની પ્રાપ્તિ વગેરેનું વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ પ્રમાણે દ્રઢ પ્રેમવાળા એ જોડાએ
દિવસે દિવસે વૃદ્ધિ પામતી આ જ યૌવનની વશિષ્ઠનું વૈશિષ્ટ્ય જ આ છે કે કાંઈ નથી એવો આભાસ ભાસે તો એ કાંઈ નથી એવા આભાસમાંથી જે અનંત પરિપૂર્ણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પરમ ચિદાકાશ તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિમાં લઈ જવું. આભાસ ભ્રાંતિવાળા જીવો હોય એટલે આ સરળ શ્રવણ કરે એટલે કે આ આભાસ ભ્રાંતિ છે, આ કાંઈ નથી, અને આ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એમ કરીને એમાં લઈ લે. એને અજ્ઞાન ભ્રાંતિ કાંઈ નથી, અવિદ્યા ભ્રાંતિ માયા ભ્રાંતિ એ કાંઈ નથી, અને આ પરમ ચિદાકાશ તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ આ જ છે બધું. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્માનંદ તેજગન અનંત ચિદગન. આ જ છે વશિષ્ઠનું વૈશિષ્ટ્ય. બીજા બધા બધી વાતો બ્રહ્મ ને પરમાત્મા બોલી પછી નાખે આમાં મરી જાઓ, આ પૈસા ને આ ભોગો, અને પછી એમ કે આપણે એને માટે આ કરીએ છીએ ને પછી એમ કે બધા જૂઠા, અને આ એ બધું બોગસ. પણ મૂરખ હોય, મૂળ વિષય પામર હોય, એનામાં વાસના હોય એટલે એવું પકડે. અને આમ એકદમ રામ જેવો સાચો હોય, પૂર્ણ વૈરાગ્ય હોય તો કે વશિષ્ઠ બરાબર પરમ ચિદાકાશ વશિષ્ઠ મુનિ એમ સમજાય. એટલે પરમ ચિદાકાશથી જ પરમ ચિદાકાશ રહેવાય, માયાવીથી પછી માયામાં ભમાય. પોતામાં માયા હોય એટલે માયાવીને જ પકડે, સમજે. અને જો પોતામાં માયા ન હોય તો પછી આ પરમ ચિદાકાશ વશિષ્ઠ મુનિ, એટલે પછી પરમ ચિદાકાશમાં પરમ ચિદાકાશ તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ જો હે સો હે. હવે સીધો ટર્ન માર્યો આખો. પેલા જે ભ્રાંતિ હતી એ બતાડી દીધી, અને હવે પરમ સત્ય પરમ તત્વ પરમ ચૈતન્ય પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ જો હે સો હે. પણ તો જેને સત્યની પરખ અને આદર કદર હોય એને માટે આ, જેને અંદર કઈ વાત ના હોય એટલે પાછો એ ગળકા ખાવાનો. હવે આ બધાની 5-5 પેઢી જોઈએ, અને આ દેશમાં 50મું વર્ષ 49 પૂરા થયા એટલે ગોલ્ડન જ્યુબલી. તો અતિશયોક્તિ ન કરીએ તો કરોડો આવી ગયા કે નહીં? પણ આંગળીને વેઢે ગણે એટલે જ ટકે, બાકીના ભાગી જાય, સમજાય. કારણ કે બીજું જ જોતું હોય. રામને જે જોઈએ છે જોતું, રામ રામ કરવાનું, પણ રામને જે જોઈએ છે એ નહીં લેવાનું. રામે જે લીધું એ નહીં લેવાનું, રામે જે કીધું એ નહીં કરવાનું. રામ રામ કરવાનું ખાલી, અને ચરી ખાવાનું, અને માયામાં ડૂબવાનું. પછી કે મને શાંતિ નથી, હું તો ભગવાનનું નામ લઉં છું. પણ રામ કહેતા નથી કે હું ભગવાન છું કે હું રામ છું. એ તો એમ કહે છે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, હું કાંઈ નથી. વશિષ્ઠ કહે છે હું કાંઈ નથી, સદાશિવ કહે છે હું કાંઈ નથી, આપણા જગતમાં મનાયેલા કોઈ દેવ કાંઈ નથી, એવું સદાશિવ વશિષ્ઠને કૈલાસમાં કહે. આદિથી રહિત અંતથી રહિત અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે કે નહીં? અને આ અખંડ જે બોધ એ જ એનું ખરું પૂજન છે ને? છે ને? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ પ્રમાણે દ્રઢ પ્રેમવાળા એ જોડાએ દિવસે દિવસે વૃદ્ધિ પામતી. પાછળ એમ કીધું સદાશિવે, અવિવેકી અજ્ઞાની ભલે કૃત્રિમ મૂર્તિમાં કૃત્રિમ પુષ્પોથી કૃત્રિમ પૂજન કરે. વશિષ્ઠ મુનિ તમારે એવા પૂજનની જરૂર નથી. એટલે પછી વશિષ્ઠે રામને કીધું, હા જે સદાશિવે કીધું, જ્યારથી સદાશિવે મને ચૈતન્ય દેવનું પૂજન બતાવ્યું છે ત્યારથી મેં જળ દેવનું પૂજન ત્યજી દીધું છે ને અંદર બધું. એટલે જો એવા ગુરુ કથાકાર ઉપદેશક પકડાઈ ગયા હોય ને તો એ એવા હોય એટલે બસ બધા હરખા ભેગા થયા હોય એટલે બધું તમે હારા કર્યા કરે. કાંઈ મળે નહીં, ભ્રાંતિમાં મળે, માયામાં મળે. વશિષ્ઠ બોલ્યા,
હે રામચંદ્રજી, એ પ્રમાણે દ્રઢ પ્રેમવાળા એ જોડાએ દિવસે દિવસે વૃદ્ધિ પામતી યૌવનની લીલાઓથી ઘણા વર્ષો સુધી વિહાર કર્યો. વારંવાર આવ્યા કરતા ઘણા વર્ષો પસાર થયા અને જેમ ફૂટેલા ગળામાંથી પાણી ટપકી જાય તેમ ધીરે ધીરે યૌવન પૂરું થતાં એ યુગલે નિર્ણય કર્યો કે તરંગોના સમૂહની જેમ વિનાશ પામનારા દેહથી વ્યવહાર કરનારા જીવનું મરણ પાકેલા ફળના પડવાની જેમ કોઈ ઉપાયથી અટકાવી શકાય એમ નથી. જેમ હિમ કમળ ઉપર પડવાને તૈયાર રહે છે તેમ ગળપણ શરીર ઉપર પડવાને તૈયાર રહે છે. જેમ હથેળીમાંથી પાણી ચાલ્યું જાય છે તેમ પ્રાણીનું આયુષ્ય વહી જાય છે. જેમ વર્ષા ઋતુમાં કડવા તુંબડાની વેલ વધ્યા કરે છે તેમ એકલી તૃષ્ણા વધ્યા કરે છે. જેમ પહાડની નદીનું ચોમાસાનું પૂર જતું જ રહે છે તેમ યૌવન જતું જ રહે છે. જેમ ઇન્દ્રજાળ મિથ્યા છે તેમ ટૂંકું થવાના સ્વભાવવાળું જીવન મિથ્યા છે. જેમ ઇન્દ્રજાળ મિથ્યા છે તેમ ટૂંકું થવાના સ્વભાવવાળું જીવન મિથ્યા છે. જેમ ધનુષ્યમાંથી છૂટેલા બાણો દૂર દૂર ચાલ્યા જાય છે તેમ સુખ સાધનો દૂર દૂર રહ્યા કરે છે. જેમ માંસ ઉપર ગીધો ઝડપ નાખે છે તેમ તૃષ્ણા અને દુઃખો ચિત્ત ઉપર ઝડપ નાખ્યા કરે છે. જેમ વર્ષા ઋતુમાં પાણીનો પરપોટો નાશ પામે છે તેમ શરીર ઘડીક માટે છે. જેમ કેળનો ગર્ભ સાર વિનાનો છે તેમ સંસાર સંબંધી વ્યવહાર પણ સાર વિનાનો છે. જેમ અપ્રિય લાગતા પતિની સ્ત્રી તરત જતી રહે છે તેમ જુવાની તરત જતી રહે છે. જેમ કપાયેલા ઝાડનો રસ ચાલ્યો જાય છે તેમ શોક મનને તપાવ્યા કરે છે. તો હવે આ સંસારમાં શુભ આકારવાળો અતિ સુંદર તથા સ્થિતિવાળો કયો પદાર્થ છે કે જેને પામીને ચિત્ત ફરીવાર ગમે તેવી દુર્દશામાં પણ ખેદ પામે નહીં? આ પ્રમાણે એ પદાર્થ જ મેળવવો યોગ્ય છે. આપણે એ પદાર્થ જ મેળવવો યોગ્ય છે એ પ્રમાણે નિર્ણય કરીને તે રાજા અને રાણીએ વેદાંત શાસ્ત્રરૂપી ઔષધિ દવાનું સેવન કર્યું કે જેનાથી સંસારરૂપી રોગ દૂર થાય. કેવળ આત્મજ્ઞાનથી જ સંસાર નામનો વિસૂચિકા શાંત થાય છે એમ નિશ્ચય કરીને એ દંપતી તે શાસ્ત્રોમાં તત્પર, તેમાં જ ચિત્ત રાખનારા, તેમાં જ ખરું જીવન સમજનારા, તેમાં જ નિષ્ઠાવાળા, તે શાસ્ત્રોને જાણનારાઓનો જ આશ્રય કરનારા, સર્વદા બ્રહ્મવેત્તાઓનું જ પૂજન કરનારા અને બ્રહ્મ વિદ્યાને મેળવવા માટે ઉદ્યોગ કરનારા થયા. એ શાસ્ત્રોનો જ ખૂબ અભ્યાસ કરવા લાગ્યા. પરસ્પરને એ શાસ્ત્ર સંબંધી સમજણ આપવા લાગ્યા. એ શાસ્ત્રોમાં જ રુચિવાળા થયા અને એ વિષયને લગતા શ્રવણ આદિ આરંભો કરવા લાગ્યા. હે રામચંદ્રજી, પછી એ ચુડાલાએ અધ્યાત્મવેત્તાઓના મુખથી રમણીય પદો અને અન્વયોવાળા તથા સંસારમાંથી ઉદ્ધાર કરે એવા શાસ્ત્રાર્થો સાંભળીને પોતાના આત્મા વિશે રાત દિવસ આ પ્રમાણે વિચાર કર્યો કે હું શરીર સંબંધી વ્યાપારો કરતા અથવા નહીં કરતા પણ વૃદ્ધિ પામેલી શુદ્ધ બુદ્ધિથી પ્રથમ પોતાના આત્માનું અવલોકન કરું છું કે હું પોતે કોણ છું, આ સંસારરૂપી ભ્રમ કોને પ્રાપ્ત થયો છે, શા કારણથી ઉઠ્યો છે અને ક્યાં ઉઠ્યો છે. દેહ તો જડ તથા મૂળ છે, માટે દેહ તો હું નથી જ એ નિશ્ચય છે. બાળક સુધીના બધા લોકો પણ મારો દેહ એમ કહે છે, તેથી દેહ હું નથી એ નિશ્ચય થાય છે અને તે બુદ્ધિના અનુભવમાં પણ આવે છે. કર્મેન્દ્રિયોનો સમૂહ કે જે આ દેહના એક ભાગના હાથ પગ આદિ અવયવો છે તે પણ જડ છે, કેમ કે અવયવોને અને અવયવીને ભેદ સંભવતો નથી. જ્ઞાનેન્દ્રિયોનો સમૂહ પણ જડ જ છે એમ જોવામાં આવે છે, કેમ કે જેમ લાકડીથી માટીનું ઢેફું હર્ષેલાય તેમ એ સમૂહ મનથી હર્ષેલાય છે. સંકલ્પ શક્તિવાળું મન પણ જડ જ છે એમ હું ધારું છું, કેમ કે જેમ ગોફણોથી પથ્થરો પ્રેરાય તેમ બુદ્ધિના નિશ્ચયોથી મન પ્રેરાય છે. નિશ્ચયરૂપ ધર્મવાળી બુદ્ધિ પણ જડ જ છે, કેમ કે જેમ ધરતીના નીચા ભાગથી નદી પ્રેરાય છે તેમ બુદ્ધિ અહંકારથી પ્રેરાય છે
અહંકાર પણ સાર વિનાનો છે અને શબની પેઠે જડ જ છે. કેમ કે બાળકે અધ્યાસથી કલ્પી લીધેલા યક્ષની પેઠે તેને જીવે જ અધ્યાસથી કલ્પી લીધો છે. પ્રાણરૂપ ઉપાધિવાળો અને હૃદયમાં રહેલો જીવ જો કે ચેતન છે, તો પણ તે સુકુમાર હોવાને લીધે પોતાની અંદર રહેલા બીજા કોઈથી કૌંસમાં સાક્ષીથી પરિપૂર્ણ થઈને જીવે છે. અહો, મારા જાણવામાં આવ્યું કે પ્રાણરૂપ ઉપાધિવાળો અને હૃદયમાં રહેલો જીવ જો કે ચેતન છે, તો પણ તે સુકુમાર હોવાને લીધે પોતાની અંદર રહેલા બીજા કોઈથી કૌંસમાં સાક્ષીથી પરિપૂર્ણ થઈને જીવે છે. અહો, મારા જાણવામાં આવ્યું કે દ્રશ્યોની ઉપર નજર નાખવાથી પોતાનો સ્વભાવ ભૂલી ગયેલા અનાદિ અને ચૈતન્યરૂપ એ સાક્ષીરૂપ આત્માથી જીવ જીવે છે. જેમ સુગંધ પવનથી જીવે છે અને નદીનો વેગ મોટા ધરાથી જીવે છે, તેમ જીવ દ્રશ્યોના ઉલ્લેખથી કલંકિત થયેલા સાક્ષીથી જીવે છે. દ્રશ્ય ભાગ કે જે જડ છે અને અસત્ય છે, તેના અભિમાનને લીધે જીવ ચૈતન્યરૂપ હોવા છતાં પણ જડ જેવો થઈ ગયેલો છે. જેમ અગાધ જળના પ્રતિબિંબ રૂપે પડેલો અગ્નિ પોતાના રૂપને છોડી દે છે, તેમ બુદ્ધિ આદિમાં પ્રતિબિંબના આકારે પડેલા જીવે પોતાનું રૂપ છોડી દીધું છે. જ્યારે ચૈતન્ય કૌંસમાં જીવ દ્રશ્યો સાથે વાસના વડે જોડાય છે, ત્યારે તે ભાવના પ્રમાણે પોતે સ્થૂળ કે સૂક્ષ્મ રૂપ લે છે અને પોતાનું પૂર્ણ સ્વરૂપ ભૂલી જાય છે. આ પ્રમાણે ચૈતન્ય દ્રશ્યોની સાથે સંબંધ ધરીને પોતે જ જગત રૂપ થયું છે. તેથી જગત પણ જો કે ચૈતન્ય રૂપ જ છે, તો પણ આવરણથી જડ, શૂન્ય તથા મિથ્યા જેવું થઈ ગયું છે અને તે બુદ્ધિમાં રહેલા ચૈતન્યથી પ્રકાશિત થાય છે. આમ વિચાર કરીને વળી ચુડાલા વિચાર કરવા લાગી કે ત્યારે એ ચૈતન્ય દ્રશ્યોના સંબંધોને કેવી રીતે છોડી દે. વિચાર કરતાં કરતાં લાંબા સમયે ચુડાલા આ પ્રમાણે સમજી કે અહો, ઘણા કાળે નિર્દોષ આત્મતત્વ મારા જાણવામાં આવ્યું કે જેને જાણવાથી કશું છોડી દેવાનું કે કંઈ લેવાનું રહેતું જ નથી. અહો, આ મન, બુદ્ધિ તથા ઇન્દ્રિય આદિ પદાર્થો કે જેઓ ચૈતન્યને મર્યાદામાં મૂકી દેનારા છે, તેઓ સઘળા મિથ્યા જ છે અને અંધકારવાળી દ્રષ્ટિથી કલ્પાતા બીજા ચંદ્ર જેવા છે. મહાસત્તા એ શબ્દથી કહેવાતું એક મહાચૈતન્ય છે કે જે દોષ રહિત છે, સમ છે, શુદ્ધ છે, અહંકાર વિનાનું છે, શુદ્ધ જ્ઞાનરૂપ છે, આકાર રહિત છે, મંગલરૂપ છે, સત્તા માત્ર છે, પોતાના સ્વભાવથી કદી પણ ભ્રષ્ટ થતું નથી. જો મૂળ અવિદ્યા, કલ્પના એક વખત પણ દૂર થઈ મહાચૈતન્ય પોતાના સ્વરૂપમાં પ્રકાશે, તો તેને ઢાંકવાની શક્તિ કોઈનામાં નથી. જો મૂળ અવિદ્યા કૌંસમાં કલ્પના એક વખત પણ દૂર થઈ મહાચૈતન્ય પોતાના સ્વરૂપમાં પ્રકાશે, તો તેને ઢાંકવાની શક્તિ કોઈનામાં નથી. જો મૂળ અવિદ્યા કલ્પના એક વખત પણ દૂર થઈ મહાચૈતન્ય પોતાના સ્વરૂપમાં પ્રકાશે, તો તેને ઢાંકવાની શક્તિ કોઈનામાં નથી. જો મૂળ અવિદ્યા કલ્પના એક વખત પણ દૂર થઈ મહાચૈતન્ય પોતાના સ્વરૂપમાં પ્રકાશે, તો તેને ઢાંકવાની શક્તિ કોઈનામાં નથી. તે સર્વદા અખંડ ઉદયવાળું છે અને બ્રહ્મ તથા પરમાત્મા આદિ નામોથી ઓળખાય છે. દ્રષ્ટા, દર્શન તથા દ્રશ્ય આદિ સઘળી ત્રિપુટીઓ એ ચૈતન્યથી ભિન્ન નથી. કેમ કે એ ત્રિપુટી ભિન્ન છે એવી કોઈ સાબિતી નથી, પણ તેની સાબિતી એક અભિન્ન આત્મા જ છે કે જે સર્વથી પ્રથમ સ્વયં પ્રકાશે છે. દ્રશ્યોથી રહિત જે ચિત્તપણું છે તે એ ચૈતન્યનું અખંડ રૂપ છે. મન, બુદ્ધિ તથા ઇન્દ્રિય આદિ પદાર્થો રૂપે એ જ ચૈતન્ય વિવર્ત પામે છે. એ ચિદાત્મા વિવર્તથી પ્રમાતા બને છે
અને પછી તેમાં જગતના ભૂત ભૌતિક પદાર્થો દેખાય છે, જે સમુદ્રમાં તરંગો જેવા છે. જે આ જગતની સત્તાનું રૂપ છે તે મહાચૈતન્યનું બીજું રૂપ છે. એ શુદ્ધ ચૈતન્ય સ્ફટિકની પેઠે અસંગ રહીને જગતરૂપ પ્રતિબિંબને ધારણ કરે છે અને સર્વત્ર ભરપૂર રૂપે રહેલ છે. એ મહાચૈતન્ય જગતને પ્રકટ કરનારી અને પોતાથી જેની સત્તા જુદી નથી એ માયાશક્તિથી જગતરૂપ થઈને રહેલ છે. કેમ કે જગતની સત્તા અધિષ્ઠાનની સત્તાથી જુદી સંભવતી નથી, માટે તે માયા માત્ર જ છે. જેમ ઘરેણાં ભાગી નાખતા ઘરેણાના આકારો સોનું બની જાય છે, તેમ ભૂત ભૌતિક પદાર્થોની સત્તા તે પદાર્થોનો બાદ થતાં મહાચૈતન્ય રૂપે જ રહે છે અને પોતાના સન્માત્ર રૂપપણાને અનુભવે છે. જેમ સ્વપ્નમાં તથા ઇન્દ્રજાળમાં રસરૂપે પરિણામ પામેલા પોતાના જ ચિત્તથી સિદ્ધ થયેલા સમુદ્ર આદિ જળોમાં તરંગો વગેરે ઉદય ન પામતા છતાં પણ ઉદય પામેલા જેવા થાય છે, તેમ મહાચૈતન્યમાં સમષ્ટિ ચિત્તને લીધે જગત ઉદય નહીં પામતા છતાં પણ ઉદય પામેલા જેવું જણાય છે. જેમ સ્વપ્નમાં ચિદ્રૂપ આત્મા જ ચિત્તથી કલ્પાયેલા જળરૂપ થઈને તરંગ આદિ ભેદોને પ્રાપ્ત થાય છે, તેથી જળમાં આત્મા વિના બીજું અણુ માત્ર પણ નથી. તેમ ચૈતન્ય માત્ર હું ચિત્તથી જગતરૂપ થઈને નામરૂપ ભેદોને પ્રાપ્ત થયેલ છું, માટે જગતમાં મારા વિના બીજું કાંઈ અણુ માત્ર પણ નથી. ઉપરથી ફરીથી જેમ સ્વપ્નમાં ચિદ્રૂપ આત્મા જ ચિત્તથી કલ્પાયેલા જળરૂપ થઈને તરંગ આદિ ભેદોને પ્રાપ્ત થાય છે, તેથી જળમાં આત્મા વિના બીજું અણુ માત્ર પણ નથી. તેમ ચૈતન્ય માત્ર હું ચિત્તથી જગતરૂપ થઈને નામરૂપ ભેદોને પ્રાપ્ત થયેલ છું, માટે જગતમાં મારા વિના બીજું કાંઈ અણુ માત્ર પણ નથી. એટલે અહમભાવ પણ અવશેષ નહીં રહેતા અહમભાવ વગરનું ચિન્માત્ર જ વ્યાપકપણાથી રહે છે. એ ચિદાત્માને કદી ક્યાંય પણ જન્મ, મરણ, સ્વર્ગ, નરક કે નાશ સંભવતા જ નથી. આ ચૈતન્યરૂપ અતિ નિર્મળ સૂર્ય કોઈથી છેદાય એવો નથી અને બાળી શકાય એવો પણ નથી. અહો, હું લાંબા કાળે શાંત થઈ છું, પરમ સુખ પામી છું, ભ્રમથી રહિત થઈને નિર્વાણ પામી છું અને મંદરાચળ વગરના શાંત ક્ષીરસાગરની પેઠે રહું છું. આત્મારૂપી આકાશ કે જેમાં મિથ્યા ભૂત દ્રશ્યનો આભાસ થયો છે તે અત્યંત સ્વચ્છ છે, અંતથી રહિત છે, જન્મથી રહિત છે, પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થતું નથી, બાધથી રહિત છે, નિર્મળ છે, પરમ છે અને અનાદિ સિદ્ધ છે. બ્રહ્માથી માંડીને તૃણ પર્યંત પ્રાણીઓના કર્મોના સમૂહો, કર્મોના ફળોના સમૂહો, કર્મોના સાધનોના વ્યાપારો ને વૃષ્ટા ચેષ્ટાઓ પણ બ્રહ્મ જ છે, બીજું કાંઈ નથી. જેમ બાળકે બનાવેલી માટીની સેના નર નારી આદિ જાતિવાળી અને બાળકે માની લીધેલી જાતિવાળી છે તો પણ તે સેના માટી માત્ર જ છે, તેમ સૂર, અસુર, દ્રષ્ટા તથા દ્રશ્ય આદિ સગળા વિશેષોવાળું આ જગત પણ બ્રહ્મ જ છે, માટે તે કૃત્રિમ નથી. આ માત્ર એકત્વ છે, આ દ્વિત્વ છે, આ હું છું અને આ હું નથી ઇત્યાદિ પ્રકારનો મોહ શો છે, શી રીતનો છે, કોનો થયો છે, શાથી થયો છે અને ક્યાં થયો છે, કશું એ નથી. હું મર્યાદા વગરના અને શ્રમ વગરના પોતાના પારમાર્થિક રૂપને પામીને શાંત થઈ રહી છું અને સંસારરૂપ તાપને દૂર કરીને તથા મોક્ષનું સુખ પામીને સ્વરૂપભૂત જ થઈ છું. જડ, ચેતન તથા તેમના ભોગતા વગેરે જે કાંઈ પ્રતીત થાય છે તે સગળું પ્રકાશમાન બ્રહ્મરૂપ જ છે અને ચિદાકાશ જ છે. આ નથી, હું નથી, બીજું નથી, ભાવ નથી અને અભાવ પણ નથી, પરંતુ જે કાંઈ છે તે સગળું શાંત છે, બીજા આલંબનથી રહિત છે, કેવળ છે અને દ્રશ્યાદિકથી પર છે. આમ વિચારમાં તત્પર રહેલી એ ચૂડાલા પરમ બોધથી આ પરમાત્માના યથાર્થ તત્વને જાણી રાગ, ભય તથા મોહથી રહિત થઈ
એટલે ત્રણેય અવસ્થાઓથી રહિત થઈને શરદના આકાશની પેઠે શાંત થઈ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ચુડાલા પ્રબોધ નામનો સર્ગ 78મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 1013. બરાબર. 13. પ્રસાદ આપી દો. વાહ. બેનર આવી ગયા એમ બધા 8 આવી ગયા. વાંચ્યા કેવા છે? હા. ડોક્ટર પ્રભુ બોલો કેવો પ્રકાશ છે? પ્રકાશ જ છે. હમ? પ્રકાશ જ છે. પ્રકાશ જ છે. લે. શીતળતા ફૂલ છે નહીં? હા આજે વધારે લાગે છે. 26 ડિગ્રી છે. હા. ડોક્ટર બહુ પૂછતા હતા સ્વામીજી આંખે કીધું નહીં બરાબર છે. સારું છે કીધું. તમને દવા આપી? એ તો નેચરલ કુદરત આનું છે મેઘરાજની મેરની શીતળ ભેજ. કેવો પ્રકાશ છે? માથી પ્રકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ છે. 100% સત્તરાની નિશાન થયા. અને આ વ્યાપક છે મેઘરાજા કે અહીંયા જ છે ગુજરાતમાં જ છે? ગુજરાતમાં જ છે એટલી ખબર, વ્યાપકની ખબર નહીં. અરબી સમુદ્રનું હતું એટલે ગુજરાત પૂરતું. ગુજરાત પૂરતું. બહુ અરબી વ્યાપક સમુદ્ર કે નથી. વિશાખાપટ્ટનમ એ ને પેલું સાઉથમાં હતું. ત્યાંનું હતું ને? ના, અરબી સમુદ્રમાં આમ ડાયવર્ટ થઈને પાછું આંધ્ર ઓડિશા એ બાજુ એટલે તો પૂર્વમાં આવ્યું. અમે સાઉથ અરબ સાગર તો પશ્ચિમમાં આવે. અમે સાઉથ ડાયવર્ટ થઈને મેઘરાજાની મેર ચાલુ જ હતી. હે સાઉથમાં મેઘરાજાની મેર હતી જ. હતી. આમ ઉલ્લેખ કઈ એવો હતો ઓડિશા કે વિશાખાપટ્ટનમ કે પછી આ બાજુ આવ્યું હોય એ તો પેલા આવ્યું જ હતું બંગાળના ઉપસાગર ઉપરથી આવશે. અરબ સાગર ઉપરથી નથી આ એવું લાગે છે બંગાળના ઉપસાગર ઉપર ચક્રવાત. આખી જગ્યાનું નામ અમે બધાને પૂછતા હતા કે આપણે બધા મહાતીર્થ દર્શનમાં જઈએ છીએ આ જગ્યા કેવી છે? પછી આ વખતે નામ આપ્યું
પરમ ચિદાકાશ, પરમ તીર્થ, પરમ શાંતિ. અમારી સાથે આવ્યા હતા, પહેલી વાર આવ્યા અચ્છા, છે, મેથ્સ ભણાવે ક્લાસમાં, મેથ્સના ટીચર છે. હા, નિત્ય દર્શન ને એવું આપું હતું ને. આપ્યું પેલા સદગ્રંથની સાથે આપી આપ્યું? હર્ષદ પ્રભુએ બતાવ્યું. પરમાનંદ પ્રકાશ આપ્યું? એ આપો. એટલે એ તમારે બાકી. ત્યાં તમારા ક્લાસમાં ક્લાસમાં જ છે. હા. મેથ્સ લે. હા. અચ્છા, પરમાનંદ પ્રકાશ આપ્યું પ્રભુ એક? આપો આપો. કેટલા પકડ્યું? મેથ્સમાં તો અલગ અલગ સબ્જેક્ટ છે ને, ઓલ્જેબ્રા, જ્યોમેટ્રી. તો તમે બધું જ હશે બધા જ મેથ્સ કોમન જ હોય છે બધાને. એમ? કોમન બધા જ અલ્જેબ્રા, Arithmetic, બધું. એરિથમેટિક બધું. બધું જ આવે. ચાલો આપણે તો આવા ડર ડબુને ડર્યા. એમાં થિયરી ઓફ એબ્સર્ડમ આવે જ ને, થિયરી ઓફ એબ્સર્ડમ, મૂર્ખતાનો સિદ્ધાંત. હા. આમ થાય એટલે આમ થાય, આમ થાય એટલે આમ થાય, આમ થાય પછી કે આમ ન થાય માટે આમ જ થાય, તે સિદ્ધમ. જ્યોમેટ્રીમાં આવે જ ને. હા. હા. સમજ્યા? આમ થાય એટલે આમ થાય, આમ થાય એટલે આમ થાય, આમ થાય એટલે આમ થાય, પણ આમ ન થાય ને આમ જ થાય, તે સિદ્ધાંત. એવું છે ને? પરોક્ષ મૂર્ખતાનો સિદ્ધાંત નહીં? પરોક્ષ પદ્ધતિ કહે છે અને હે? પરોક્ષ પદ્ધતિ. પરોક્ષ પદ્ધતિ. પરોક્ષ પદ્ધતિ કોઈ પણ વસ્તુને એમ સત્ય સાબિત કરવું હોય ને તો પહેલા એને સ્વીકારી લો કે એ અસત્ય છે, અને પછી એના વિશે તમે કહો કે આ ખોટું જ છે, ખરેખર એ જ સત્ય છે. એને પરોક્ષ પદ્ધતિ. તમારું ગામ કયું? અમારે ધુલિયા મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં ધુલિયા. એમ? હા. એને તમે મહારાષ્ટ્રીયન છો? મહારાષ્ટ્રીયન છે. अच्छा, कसा काय भाऊ? बरा, चांगला. પણ વર્ષોથી આપણે ગુજરાતમાં રહ્યા અને અહીંયા જ ભણ્યા એટલે એમ? જન્મે મરાઠી કર્મે ગુજરાતી. એટલે કેટલા વર્ષ? અહીંયા જન્મ ત્યાં થયો પછી સીધા પપ્પાને અહીંયા આવી ગયા એટલે અહીંયા પહેલેથી અમદાવાદમાં જ? પહેલા ધોરણથી કોલેજ અમદાવાદમાં જ? અમદાવાદમાં જ. ગુજરાતી? ગુજરાતી તો પછી મહારાષ્ટ્રીયન આવડે ખરું? આવડે. ઘરે બોલીએ ને બધા ઘરમાં? મમ્મી સાથે. હા, ઘરમાં બોલીએ. પછી મમ્મી જોડે મરાઠી બોલીએ, પપ્પા જોડે ગુજરાતી, ભાઈ બહેન અંદર હા, ગુજરાતી. આપી પત્રિકા આપી. નિરપેક્ષ. નિરપેક્ષ જ ને. એ ત્રણેય આપો. આપણે આખું મહારાષ્ટ્ર વિચર્યા છે અને આળંદીમાં ખૂબ તત્વો થયો. આળંદી સંત જ્ઞાનેશ્વર ની સંજીવની સમાધિ, હા હા. ત્યાં ખૂબ તત્વો થયો હિન્દીમાં. ત્યાંના બ્રહ્મચારીઓ બધા ખૂબ લાભ લીધો. 89માં ત્યાં ચાતુર્માસ કર્યું, પંઢરપુર પણ રહ્યા, બધે વિચર્યા મહારાષ્ટ્રમાં. પછી 2015માં તત્વો થયો, 2017માં થયો ખૂબ મહારાષ્ટ્રમાં. ત્યારે નારાયણ સ્વામી, ભાસ્કર પ્રભુ બધા જ છે, એમણે ખૂબ લાભ લીધો. એમના ગુરુ હતા આનંદ આશ્રમ સ્વામી, વર્ષો પહેલા. ત્રણ સાથે આપો. સચ્ચિદાનંદ પ્રભુનું રીભુ ગીતા સાર અને પ્રભુનો આત્મકથા, ત્રણેય સાથે.
અને 2015 ને 2017 નું મોકલી દઈએ. હર્ષદ પ્રભુએ આપ્યું જ હશે. આપ્યું છે આણંદીનું. એમની પાસે નંબર હશે ને. વ્યાપકમાં મોકલી દઈએ તમને. એમાં સીધું 2015 ને 2017 આણંદીનું પ્લે લિસ્ટ. હા, આખું મોકલી. આખા બે એમાં બધું આવી જાય. હર્ષદ પ્રભુ તમે આપ્યું છે આણંદીનું આ સરને? હા, તો અત્યારે હું વ્યાપકમાં મૂકું છું. તમે એમને એમનામાં જ આપો ને સીધું. પણ એમનો નંબર સેવ કરો. એમની પાસે હશે. એમનામાં આપો સીધું. પ્લાસ્ટિકની કોથળી નથી. નીચે રમકડા મૂકી દઈશું ને? રમકડામાં મૂકી દઈશું. મોટી કોથળી હશે. નહીં આવે એમાં નહીં આવે. મૂકી ગયો બધા? મહારાષ્ટ્રમાં કયું ગામ? ધુલિયા. ધુલિયા જિલ્લો, એમાં સિંખેડા તાલુકો, પાટણ ગામ. ધુલિયા જિલ્લો, એમાં સિંખેડા તાલુકો અને પાટણ ગામ. ત્યાં હશે બધા રિલેટિવ્સ છે મોટા બાપા અને છે. મોટા ભાઈઓ ને બધા ત્યાં એટલે જવાનું ખરું. જવાનું ખરું. આ જે નિવૃત્તિના જ્ઞાનદેવ સપાલદેવ મુક્તાબાઈ છે, હા. તો બનતા સુધી મુક્તાબાઈ છેલ્લે ધોળિયામાં શાંત થયા. એમનો દેહ શાંત. એટલે એમનું દેવળ જ છે લગભગ. એમની સ્મૃતિ મંદિર ધુલિયામાં સિટીમાં. ધોળિયા, માલેગાંવ, હા, માલેગાંવ, નાસિક પાસે માલેગાંવ. નાસિક. પછી ધોળિયા જ આવે ને, નજીક જ છે. હા, નજીક જ છે બંને સાથે જ. પછી આગળ ભૂસાવળ ને 50 કિલોમીટરનું અંતર હશે માલેગાંવ અને ધુલિયા વચ્ચે. આખો ભૂસાવળથી આગળ જાવ એટલે નાગપુર, નાગપુર. હા. એ રીતે આખી. વ્યાપકમાં મોકલી છે બંને. એટલે તમે અમને મોકલી દો. નંબર છે પ્રભુ. પેલા ઈલામાં હતા ત્યારે પણ એને ગઈકાલે રાત્રે આવું લખ્યું હતું. આ બંને લિંક મોકલી હતી ને 2015 ને 17ની. તો થેન્ક્સ, ઇટ્સ અલ્ટિમેટ. તમે આની વાત કરતા હતા ને. અને પછી આઈ ફાઉન્ડ નિકોરા લિંક ઓલ્સો. પછી અમે લખ્યું 23rd બંને મોકલેલી છે અને નિકોરાની 9 છે. અચૂક જોજો. ના મળે તો ફરીથી શેર કરું. જય પ્રભુ. મારું બધું થાય એકમાં આવી ગયું. દર્શન કરો છો ને હા, તો બાકી કરું છું. એટલે આ જે એમ આપી દે. આ જે છે એમની આ ઇટ્સ અલ્ટિમેટ તમે કીધું? ના, અમે એમને ખાલી એમ કીધું હતું કે આ તમે 23rd અમે મોકલી ત્યારે જ એમની હાજરીમાં મોકલી. તો આ આનંદીનો છે. હા, 72 ક્લિપ આમાં છે ને 54 આમાં છે. એવું અમે એમને કહ્યું. એમનામાં આવી ગયું? આપી દે બ્રો. હા, પહોંચી ગયું. એ ત્યાં આળંદીમાં કરેલો થતો 2015-2017 એમાં બધું આવી જાય છે. એટલે પેલા વાંચનાર વાંચે, અહીં બેઠા હતા એ વાંચતા હતા. એ તો એમને વાંચતા બરાબર ફાવતું નહોતું પણ વાંચતા. પણ પછી તત્વબોધ જે થાય છે ખુલ્લો, હા, એ સાંભળવાનું. એ સામે. દાખલા તરીકે ખોલીને બતાડો. હા. જો તમે આમાં તત્વબોધ જોઈ લો એટલે એ સાંભળવાનું. આમાં ખીર દેવાની એમ. 1 ટેબલસ્પૂન ટ્વાઇસ અ ડે. શું ખીર લેવાનું હતું ને? 1 ટેબલસ્પૂન ટ્વાઇસ અ ડે. અંદર સ્પૂન છે. આપણી ચમચા વસ્તુ સારી મોટી એવી ઔષધિઓ. આવી ગયું.
પણ અંદર ગળપણ નાખ્યું કૃત્રિમ તો એ નડે નહીં ટ્વાઇસ આ ટીસ્પૂન આ અંદર હશે કેમ બતાડ્યું હા બતાડ્યું. અને હર્ષદ પ્રભુ એમને બધુંય બતાવે છે. હર્ષદ પ્રભુ એમને બધુંય બતાવે છે જેટલું પણ એમનામાં આવી ગયું આવી ગયું. તમારામાં આવી ગયું ને એ બે છે ને ધ્યાનથી ને શાંતિથી સાંભળશો ને ત્યાં બધા જ જે મહારાષ્ટ્રના બ્રહ્મચારી હોય છે ને જે ભિક્ષા કરે ને ત્યાં જ રહીને આ અભ્યાસ કરે એ બધા લાભ લેતા હતા ફૂલ એ આણંદના હોલમાં એ જ્ઞાનેશ્વરની સંજીવની સમાધિ છે ત્યાં હોલ છે ત્યાં તો પહેલાં 34 દિવસ તત્વબોધ થયો પછી 27 દિવસ થયો એ બધું છે બે ક્લિપ હશે ના એ હું હવે આ સમયમાં સમય જેમ મળે એમ હિન્દીમાં સાંભળતો. ત્યાં એ લોકો સાંભળતા એમાં બધું આવી જાય એ બે સાંભળશો ને નાઇન સર સાંભળવાનું પછી એમાં જે વાંચે છે ને હા એ બરાબર વાંચતા નથી એટલે એ મેઇન નથી જે પછી તત્વબોધ થાય છે એ મેઇન મુક્ત સત્સંગ અત્યારે ત્યાં નારાયણ સ્વામી છે નારાયણ સ્વામી છે. મળવા જેવા છે એડ્રેસ જોતું હોય તો ચીનુ પ્રપાત છે આપી દઈશું હવે આપી દઈશું. તમારી પાસે છે હા. હા પુનાથી 22 કિલોમીટર હા નારાયણ સ્વામીને મળશો તો બહુ આનંદ થશે પુનાથી 22 કિલોમીટર એનું એડ્રેસ આપજો હા નારાયણ સ્વામી